હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને તૃતીય દિનના જય સ્વામી નારાયણ. છેલ્લા 2 દિવસથી આપણે બ્રહ્મરૂપ થવા માટે આ જીવે એ શું શું કરવું જોઈએ અને એના 3 પગથિયાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. પરંતુ પ્રથમ દિને આપણે સત્પુરુષ સાથે એ હેત સાથેની વાત કરી હતી, દ્રઢ પ્રીતિ સાથેની વાત કરેલી હતી. બીજા દિવસે આપણે બ્રહ્મરૂપ થવા માટેનું બીજું પગથિયું, બીજું ચરણ એટલે કે વિશ્વાસ રાખવાનો છે. હવે પ્રીતિ હોય ને વિશ્વાસ હોય. હવે ત્રીજું પગથિયું, જો આપણે નિષ્કપટપણે વર્તીએ ભગવાન અને સંત આગળ તો અવશ્ય આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ છીએ. જો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર આપણને સ્પષ્ટપણે સમજાવેલું છે કે આપણે સત્પુરુષ સાથે હેત તો આપણે રહીએ છીએ, વિશ્વાસ તો રહે છે, પરંતુ નિષ્કપટપણે આપણે વર્તી શકતા નથી. અને ખરેખર જો નિષ્કપટપણે વર્તાય ને તો અવશ્ય બ્રહ્મરૂપ થઈ જવાય જ છે. અને આ સિદ્ધાંતની વાત આપણને ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી છે. જો આ સત્પુરુષ સાથે આપણે જીવ નિષ્કપટપણે વર્તે ને તો એ બ્રહ્મરૂપ થયા વિના રહે જ નહીં. પરંતુ જીવને શું પ્રશ્ન થાય છે કે આ જીવ છે અનાદિથી માયાથી આપણે અટવાવીએ છીએ અને સ્વભાવને આપણે વશ થઈને આપણે ઘણી વખત કપટ કરતા હોઈએ છીએ. તો એના લીધે આ બ્રહ્મરૂપ થઈ શકતો નથી. અને જો આ કપટ કરવાથી પણ ઘણા બધા પ્રકારના નુકસાનો થાય છે. ભલે આપણે સત્સંગી હોય, મુમુક્ષુ હોય, પણ છતાં પણ જો ભગવાન અને સંત આગળ જો કપટ કરીએ તો કેવા કેવા પરિણામો પ્રાપ્ત થાય છે. તો જો બ્રહ્મરૂપ થવામાં મોટામાં મોટું કોઈ આવરણ હોય ને તો આ કપટ છે. એટલે કે એ કપટ મુમુક્ષુ માટે શત્રુ સમાન ગણી શકાય છે. અને એ કપટને પણ કારણે જીવનું એ શિવમાં રૂપાંતર થઈ શકતું નથી. યોગી બાપા છે ને ઘણી વખત એક દ્રષ્ટાંત આપતા કે લોઢાની છે ને દાબડીમાં એક ચીનાઈ કાગળમાં વીંટીને એક પારસમણી મૂક્યો હોય. હવે તો એ લોઢાની દાબડી સોનાની થાય નહીં, પણ પારસમણી તો કેવો છે, સાચો જ છે. તેમ છતાંય જો લોઢાન સોનું નથી થઈ શકતું. કારણ શું છે? વચ્ચે એક ચીનાઈ કાગળનું આવરણ છે. બસ એમાં ગુણાતીત સંત તો સાચા જ છે, સત્સંગ જે મળ્યો છે ને એ સાચો છે, પણ છતાં પણ આપણને ભ્રમ દૂર કરી શકતા નથી. એટલે જ બ્રહ્મ નથી થઈ શકતા. અને એનું કારણ આ કપટ રૂપી એક ચીનાઈ કાગળનું એક આવરણ ગણી શકાય છે. જો થોડું કપટ પણ આપણી આધ્યાત્મિક પ્રગતિમાં યાદ રાખજો અવરોધરૂપ બની જાય છે. ભલે આપણે જમવાની અંદર 32 ભાતના પકવાનો બનાવ્યા હોય, પરંતુ એમાં ખાલી એક મુઠ્ઠી ભરીને કાંકરી નાખી દો તો એ કાંઈ ભોજન તમે ખાઈ ન શકો. એવી જ રીતે ભલે થોડુંક જ હોય છે આવરણ આડું, પણ એ કપટ રૂપી એ ચીનાઈ કાગળનું આવરણ એ સામાન્ય રીતે બ્રહ્મરૂપ થઈ શકાતું નથી. આંખમાં પડેલું જો તમે નાણું કેવું હોય, તણખલું જ સામે પડ્યું હોય, પણ છતાં પણ એ આપણને હિમાલયને પણ જોવા નથી દેતું. એમાં નાનું સરખું કપટ જો તમે સત્સંગની અંદર અને ભગવાન અને સંત આગળ રાખતા હોય ને તો યાદ રાખજો ભગવાન કે સંતમાં પૂર્ણપણે આપણે જોડાવાતા નથી. અને જ્યાં સુધી કપટ છે અને ત્યાં સુધી સાચી ભક્તિ પણ પ્રગટ નથી થતી. અને આપણે એકાંતિક ધર્મની અંદર જે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત, એટલે જ આ શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા તો એમને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે. અને આપણે આવી રીતે આત્યંતિક કલ્યાણ કરી શકીએ એ જ એમનો એક મુખ્ય ઉદ્દેશ છે. જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા પણ આ જ કરી રહી છે. પરંતુ પછી આપણે વિષય ભોગવવા માટે ગમે એમ કરીને યુક્તિ પ્રયુક્તિ કરીએ તો યાદ રાખવું જીવરોની ભગવાન અને સંતને છેતરે જ છે. અને જો જે
કોઈકને છેતરવાનું કાર્ય કરતા હોય ને તો એ જીવનમાં કાંઈ લાંબા આગળ વધી નથી શકતા. આપણે એક લૌકિક ઉદાહરણ લઈએ તો કોઈ વિદ્યાર્થી હોય, હવે ક્લાસરૂમની અંદર શિક્ષક ભણાવતા હોય અને પોતે ખોટો ઢોંગ કરતો હોય, તો ભલે એના મતે શિક્ષકને એમ લાગતું હશે કે ઓહો આ તો બહુ હોશિયાર છે, પણ એ પોતે વિદ્યાર્થી જે ઢોંગ કરે છે ને એ ભવિષ્યમાં કોઈ જગ્યાએ આગળ નથી વધવાનો. એમાં કોઈક દેખાડા કરતા હોય, ખોટી રીતે પણ આપણે ભગવાનને રીઝવવાનું ને એવી રીતે બીજાને મનાવતા જ હોય ને, તો ભગવાનને સંત તો છે ને બધુંય જાણે છે. અને જો અંતર્યામી ભગવાન પાસે તે કપટ કરવાથી એ ચપટ થવાય જ છે. શ્રીજી મહારાજ જ્યારે વડતાલમાં છે ને ગોમતી તળાવ ખોદાવતા હતા, એટલે શ્રીજી મહારાજ છે ને દરેકને સેવામાં જોડવાનો આદેશ કર્યો. હવે જે એમાં મહિમાવંત ને નિષ્ઠાવાન ભક્તો હતા એ તો સંપૂર્ણપણે મહારાજની આજ્ઞા પ્રમાણે સેવામાં જોડાઈ ગયા, પરંતુ કેટલાક છે ને પોતાનું શરીરને કપડાં ન બગડે ને એના હેતુથી કોઈને ખબર ન પડે ને એમ છટકી ગયા અને નજીકની જે ઝાડી હતી એમાં આગા પાછા થઈ જતા. હવે આ બધું શ્રીજી મહારાજથી તો કાંઈ અજાણ્યું રહે નહીં. મહારાજ તો બધું તે જાણતા જ હતા, કારણ કે તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તકી ચોરી. તમે ભગવાન આગળ કાંઈ છુપાઈ ન શકો. જો યાદ રાખવું કે શ્રી પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત એક ઉદાહરણ આપ સાથે સમજાવતા. તે ઘણી વખત કહેતા કે એક કૂવો હોય, આખું પાણી છલોછલ ભર્યો હોય ને તમે કૂવામાં પડો અને નીચે તળિયે છે ને તમે તમારું પોત પ્રકાશ કરો, એટલે પોત એટલે કે સંડાસ. હવે તમે ઉપર ન આવો ને એ પૂર્વે એ પોત પ્રકાશ થઈ જ જાય, દેખાય જ જાય કે તમે શું કર્યું. એમ છે ને અર્થ ઇઝ રાઉન્ડ નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એને એકેય ખૂણો નથી, એટલે તમે તમારું જે કરેલું હોય ને એ બધું પાછું જ આવવાનું છે. જો કર્મના સિદ્ધાંતો પણ આપણને ખ્યાલ જ છે, આ કર્મના સિદ્ધાંતો પ્રમાણે પણ આપણને એ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. એમ અહીંયા ભગવાન પણ અંતર્યામી પણ બધું જાણી જ ગયા હતા કે અમુક કપડાં ન બગડે, એટલે એના માટે છટકી ગયા છે, સેવા કરતા નથી. એટલે શ્રીજી મહારાજે વિચાર કર્યો કે છે ને જે ભક્તો નિષ્ઠાથી સેવા કરે છે ને એને આજે મારે લાભ દેવો છે, અને જે સેવા નથી કરતા ને એને થોડોક પસ્તાવો થાય ને એવું કરવું છે. અને આવું જ વિચારીને શ્રીજી મહારાજે હવે જે સેવાભાવી ભક્તો હતા એને ભેટવાની શરૂઆત કરી. હવે બધાને કપડાં હતા એ તો શરીર આખા ગારાવાળા હતા, એટલે મહારાજ ભેટે એટલે એમનું શરીર ગારાવાળું થાય. એટલે મુક્તાનંદ સ્વામીએ તે ત્યાં સેવા કરતા થાય, એટલે મુક્તાનંદ સ્વામી આ જોયું એટલે તરત મહારાજ પાસે આવે છે અને મહારાજને કહે છે કે મહારાજ આ બધાના શરીર તો ગારો છે, અને આપ જો ભેટશો ને એટલે આપનું શરીર પણ કેવું થઈ જશે, એ ગારાવાળું થઈ જશે. એટલે શ્રીજી મહારાજે ત્યાર શું કીધું, હેતથી કીધું કે મુક્તાનંદ સ્વામી આ કાંઈ ગારો નથી, આ તો ચંદન છે, ચંદન. કારણ કે અમારી આજ્ઞા અમે કરી કે તમે મહિમાથી ને નિષ્ઠાથી તમે આ કાર્ય કરજો, અને જો આજ્ઞાથી પોતાના દેહભાવ મૂકીને સેવા મંડી પડ્યા છે, એટલે એમની ઉપર તો અમે અતિ પ્રસન્ન થયા છીએ. અને એમના ગારામાંથી તો આમ ચંદનની સુવાસ આવે છે, અને તેમને ભેટવામાં અમને અતિશય આનંદ પણ આવે છે, એટલે તમે એની ઉપાધિ કરો નહીં. હવે આ શ્રીજી મહારાજ તો વારાફરતી દરેકને ભેટતા હતા. હવે એ દરમિયાન છે ને જેઓ સેવા નહોત કરતા ને એમને ખબર પડી ગઈ કે શ્રીજી મહારાજ તો આવો ભેટ ચરણાવિંદ આપે છે, ભેટે છે બધાને જે સેવા કરે છે એને. એટલે પોતે પણ ત્યાં આવે છે, પણ કેટલા બુદ્ધિશાળી હતા. જો આવા જે કપટવાળા હોય ને ચતુર હોય, આમથી આમ કંઈક તો એને પેતરો કરી જ નાખે, અને એમને તે શરીરે ગારો ચોપડીને છે ને મહારાજને ભેટવા માટે આવે છે. એટલે એમને એમ મનની અંદર હતું કે અત્યારે જો આ ગારો લગાડી દે ને એટલે મહારાજને એમ લાગે કે અમે પણ સેવા કરી છે. અને મહારાજ આગળ જ્યાં આમ લાંબી પંક્તિ હતી ત્યાં ઊભા રહી જાય છે. એટલે મહારાજને જ ખબર પડી ગઈ. એટલે સ્વાભાવિક રીતે કપટી ભક્તોની લાઈન જ્યાં શરૂ થઈ ને ત્યાં જ તે શ્રીજી મહારાજે કીધું કે હવે ભક્તો અમે થાકી ગયા છીએ, એટલે હવે અમે ભેટવાનું બંધ કરીએ છીએ. હવે જેણે કપટ કર્યું હતું ને એ બધાએ તો મનમાં સમજી જ ગયા હતા, કારણ કે ભગવાન તો કેવા છે, તો રામ જરૂખે બેઠ કે સબકા મુજરા લેત, જેસી જિનકી ચાકરી વેસા ઉનકુ દેત. એટલે કે જેવું તમે ભાવથી શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરો, જેટલા તમે નિયમ ધર્મને આજ્ઞા પાલન કરો એટલું ભગવાનને બધી ખબર જ છે. એટલે અહીંયા તો ભગવાને પણ બધું જાણી જ લીધેલું હતું ને એટલે જ તે જેમને સમજવા માટે
એમના મનની અંદર એક પ્રકારની આત્મબુદ્ધિ જોડાઈ જાય અને સેવાથી અને મહિમા સેવ કરે ને, એ જ એમનો ઉદ્દેશ હતો. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમના 68મા વચનામૃતની અંદર કીધું છે કે અમે પુરુષોત્તમ પુરીને વિશે જઈએ, શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા, અને તે મૂર્તિ તો કાષ્ટની જણાય, પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા, અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ પણ સર્વ દેખતા. તો જો અહીંયા મહારાજ પોતે જ તે ગરડા પ્રથમના 68મા વચનામૃતની અંદર એ દરેક સંતોને ભક્તોને ઉદ્દેશીને કીધું કે અમે જ્યારે પુરુષોત્તમ પુરી હતા ત્યારે જગન્નાથ મૂર્તિમાં મેં પ્રવેશ કર્યો હતો, અને અમે નેત્રે કરીને જે છળ કપટ જે એ પૂજારી કરતો હતો ને એનો ભક્તિભાવ બધું અમે જોતા હતા. એમ છે ને, આ ભગવાનનો તો કેમેરો કેવો સતત ફરે જ છે. એ દરેકની સેવા હોય, ભક્તિ હોય, કપટ હોય, બધુંય જાણે જ છે. અને જો સાચા વોચમેન રહ્યા ને, એ ખરેખર આપણે સામાન્ય વ્યક્તિ તો કેટલું ધ્યાન રાખી શકે. હવે એ તો એટલું ધ્યાન રાખી નથી શકતો. કોઈક સોસાયટીની બારે એને બેસાડવાનું કે કોઈક બિલ્ડિંગ પણ સાચવવાનું હોય ને, તો ઘણી વખત તો ત્યાં પણ ચોરી કરી નાખે છે કોઈક, ખબર પણ નથી પડવા દેતું કોણ વ્યક્તિ આવે છે. ને અમુક વાર ઝઘડાઓ પ્રશ્નો એના થતા હોય છે. પરંતુ ખરેખર સાચા વોચમેન તો છે ને, બધાય જીવોનું 84 લાખ યોની જે જીવો છે ને, બધાયનું દેખરેખ ભગવાન રાખે છે. અને ખરેખર એમની જો લીલા રહી ને એ અલૌકિક છે. કારણ કે એ કીડીને કણ અને હાથીને મણ એ આપનાર કોણ છે? ભગવાન જ છે. અને જો આપણે ભક્તિભાવથી કાર્ય કરતા હોય તો એ પણ ભગવાન જાણે જ છે, અને દરેકના કર્મોનું વોચિંગ કરતા હોય જ છે ને. પરંતુ જો કપટી ભક્તરાની ભગવાનને એ બનાવવાનો પ્રયત્ન કરે છે. તેથી તો શાયદાએ કટાક્ષ કરતા કીધું છે, મને એ જોઈ પ્રભુ હસવું 1000 વાર આવે છે, મને એ જોઈ પ્રભુ હસવું 1000 વાર આવે છે, કે તારા બનાવેલા આજે તને જ બનાવે છે, કે તારા બનાવેલા આજે તને જ બનાવે છે. થોડીક આપણને ભણી લીધું, થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરી નાખ્યું, થોડીક ડિગ્રી મેળવી લીધી, અને આપણે ભગવાનને અત્યારે ખોટા સાબિત કરવા માટે કેટલા લોકો પ્રયત્નો કરે છે. જો જેટલા આસ્તિક છે ને સામે એટલાય નાસ્તિક જ છે. કે આ તો છે ને પૃથ્વી રહીને એ તો એમનામ એવી રીતના બધી અપસારી ને અભિસારી ને આવી પ્લેટો છે, અને આ પ્લેટોમાં ધીમે ધીમે થયું, અને એમાંના લીધે આવી રીતે ભૂમિખંડો, પર્વતો બન્યા છે, જંગલો બન્યા છે. આનું કોઈ સર્જનાર નથી. આટલા બધા અત્યારે આપણે પાપી જીવ થઈ ગયા છીએ કે ભગવાનને પણ આપણે ખોટા કરીએ છીએ. ખરેખર આ ભગવાન જ્યાંને એને જ બધું સર્જન કર્યું છે. એ તો આપણને એવા શબ્દો સાંભળે, એવા કુસંગીના સંગમાં રહીએ ને એટલે આપણને એવા શબ્દો સાંભળવા મળે છે. ભગવાન માટે જ કહેવાય છે કે યો વેતી યુગપત્સ વર્મ, એટલે કે જેઓ સમગ્ર બ્રહ્માંડોના જીવોની ક્રિયાને છે ને એકી સાથે હસ્તા મલક વતમ જોઈ શકે છે. જો બીજા લોકોને તો છે ને કદાચ આપણે છેતરીએ, પરંતુ આપણે ભગવાનને પણ છેતરવાનો પ્રયત્ન કરીએ ને તો એક કરુણ ઘટના ગણી શકાય. કારણ કે એ તારા બનાવેલા આજા તને જ બનાવે છે ને, એ ખરેખર આપણને જ તે જેને માતા પિતાએ મોટા કર્યા હોય ને આપણે એને જ તે જો છેતરતા હોઈએ તો કેવી વાત થઈ. આ એના જેવી વાત છે. એક વકીલે છે ને પોતાની એક ઓફિસ સરસ મજાની બનાવેલી, અને એમાં 2-3 ફોન મૂકેલા, અને બધા લાઈન લીધા વિના સિવાયના ફોન જ હતા. એટલે કોઈ પણ ફોન કાંઈ થાય નહીં, પરંતુ કોઈક બહારથી કોઈક આવેલો અસીલ હોય ને એને પ્રભાવિત કરવા માટે આ વકીલ શું કરે, ટેબલ ઉપર 2-3 મૂકેલા ફોન, એટલે જ્યાં અસીલ આમ ઓફિસમાં પ્રવેશ કરે એટલે તરત તે 2-3 ફોન પકડી લે, અને દિલ્હી ને કોલકાતા ને ચેન્નઈ સુધી વાતો કરે. એટલે જે સામે જે અસીલ આવ્યો હોય ને એ સમજે કે ઓહો આ તો વકીલ બહુ મોટો છે, એટલે આને તો છે ને પોતાનો કેસ સોંપવો જ પડે તો આપણો કેસ સોલ્વ થઈ જ જાય. એટલે આ વકીલની આવી રીતભાતથી કોઈને કાંઈ ગંધ કાંઈ આવતી નહોતી કે આને હકીકતની અંદર તો આ કંઈ ફોન લાઈન જોડેલી જ નથી. એક દિવસ છે ને એક વ્યક્તિએ ઓફિસમાં પ્રવેશ કર્યો, અને તરત જ તે વકીલે ફોનમાં વાતો કરવાનું શરૂ કરી દીધું. અને ફોન પૂરો કર્યા પછી એ વકીલે છે ને એને હસવાનું કારણ પૂછ્યું. વેલો વ્યક્તિ તો હસતો જ જતો. એટલે વ્યક્તિએ કીધું આ તો આપ ફોન કરતા હતા ને એટલે હસવું આવ્યું છે. એટલે વકીલે કીધું કે તેમાં હસવાનું કારણ શું? ફોનમાં હું વાત કરું છું ચેન્નઈ કોલકાતા ત્યાં બધા ક્લાયન્ટ સાથે, અને ફોન તો મારે કરવા જ પડે ને. અને ત્યારે ઓલા વ્યક્તિએ કીધું વકીલ સાહેબ હું ટેલિફોન ઓફિસમાંથી આપના ફોનનું
કનેક્શન જોડવા માટે આવ્યો છું અને આપ તો લાઈન જોડ્યા સિવાય વાત કરી રહ્યા છે, એટલે મને હસવું આવે છે. આપ ભલે બીજાને તો બનાવો છો, પરંતુ આ ટેલિફોન ખાતાવાળાને પણ બનાવો છો, તેથી મને હસવું આવે છે. જો આપણે બીજાની સાથે જ બનાવટ કરીએ તો ચાલે, પરંતુ ભગવાન સાથે પણ કપટ કરીએ ને તો કેટલો સમય ચાલે? ન ચાલે. એમ આપણે પણ આપણા જીવનની અંદર એ ડગલે ને પગલે જો અમુક વાર પરિસ્થિતિઓ એવી આવવાની છે, કારણ કે ઘણી વખત આપણે કેવું થાય, અપેક્ષા પૂરી ન થાય ને એટલે ભગવાન આપણને ગમતા નથી. એટલે ઘણી વખત આપણે અપેક્ષાવાળી, જો અત્યારે તો માણસ હોય ને ભિખારી જેમ આપણે મંદિર જઈએ છીએ, માગવા માટે જ તે ને બધું. પણ ખરેખર જો ભગવાન આગળ શું માગવાનું? સદબુદ્ધિ, કુસંગથી મારી રક્ષા કરજો, અહમ મમત્વ મારા દૂર કરજો, આ સ્વભાવથી રક્ષા કરજો, મારો કામ ક્રોધ લોભ મોહ આ બધું ટાળજો, મને દેહાભિમાન બહુ રહે છે, આ બધું ટાળવાનું. પંચ વિષયો પ્રત્યે મારી આસક્તિ બહુ રહે છે. આવું આપણે ભગવાન પાસે માગીએ ને તો ખરેખર આપણો બેડો પાર થઈ જાય અને આ સત્સંગનું સાચું આપણને સુખ પ્રાપ્ત થાય. સાપ ભલે બધે વાંકો ને ચાલે એનો વાંધો નહીં, પરંતુ પોતાનો દર આવે ને ત્યાં તો એને સીધા જ ચાલવું પડે, કારણ કે દરમાં જો સીધો ન ચાલે ને તો પોતાની ચાલ જ એના શરીરને નુકસાન પહોંચાડે. એમ ભગવાન આગળ જે કપટ કરે ને એ ચપટ થઈ જ જાય છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે એક બનાવેલા કીર્તનમાં એમને કીધું છે, એક કપટી ન તરે મહારાજ શરણ આયે સબહી તરે. અને એક કપટી હોય ને એને મહારાજ આગળ જાય ને તો ભગવાન એનું કાંઈ સારું રૂડું કરતા જ નહીં, કારણ કે એ જ કપટ છે, ભગવાનને છેતરવા માટે નીકળો છે. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમના 76મા વચનામૃતની અંદર વાત કરતા કીધું કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની, એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. હવે ક્રોધી એટલે શું? તો ક્રોધી એટલે કે આપણને ક્રોધ સ્વભાવ આવતો હોય, નાની નાની વાતની અંદર આપણે કોઈકને ખીજાતા હોય તો ક્રોધી. ઈર્ષાવાળો એટલે કોઈકનું સારું થતું હોય ને પોતાનું ન ગમતું હોય. કપટી, જે અત્યારે આ નિષ્કપટપણે આપણે વર્તવાનું બ્રહ્મરૂપ થવા માટે, તો એ આપણે ભગવાન આગળ કે સંત આગળ કપટ કરીએ. અને માની એટલે કે આમ તો માની એટલે શું, યોગીજી મહારાજ કહેતા સુપ્રિડેન્ટેન્ટ પ્રકૃતિ આ માન છે. તો આ 4 ભલે 4 આપણામાં હોય ને આવા દુર્ગુણો, તો યાદ રાખવું એ હરિભક્ત પણ ભલે હોય ને તો એને મહારાજ સાથે એને બનતું નથી. અને કપટી સાથે ભગવાનને સુવાણ થતી જ નથી, એની સાથે સેટિંગ થતું જ નથી, કારણ કે એ પોતાની પ્રતિભા સારી દેખાડવા માટે કોઈ પણ વ્યક્તિ જો કેવું કરે, હાથી દાંત જેવું કરે. હવે હાથી હોય ને એને ચાવવાના જુદા હોય ને દેખાડવાના જુદા હોય, એટલે કરવાનું બીજું કંઈ અને કહેવાનું બીજું કાંઈ. પરંતુ એ દંભ અને કપટ છે ને લાંબો સમય ટકતા નથી. કારણ જો તમે કસુંબનો રંગ હોય કેટલા દિવસ ટકે? કપૂરનું અસ્તિત્વ હોય કેટલા દિવસ? એમ મરેલો ઉંદર ઘરની અંદર હોય કેટલા કલાક સુધી છૂપો રહી શકે? ગંધ આવે જ તે. એમાં કપટી હોય ને ભગવાનને સંતને ખબર પડી જ જાય છે. શ્રીજી મહારાજે છે ને એક બાઈને પૂછ્યું કે તમારી પાસે કેટલા રૂપિયા છે? એટલે બાઈને થયું જો આ શ્રીજી મહારાજ છે ને આ બધા પાસે સેવાન ધર્માદો બહુ માગે જ છે. એટલે એને કપટ મનની અંદર હતું, સ્વભાવ એવો હતો. એટલે બાઈને થયું કે હવે જો વધારે કહીશ ને તો આ મહારાજ કદાચ સેવા માટે માગી લેશે. એ 20,000 તો એની પાસે હતા જ તે, પણ છતાં પણ એ મહારાજને શું કે મહારાજ 5,000 રૂપિયા છે. એટલે મહારાજે એની પાસે 5,000 માગી લીધા અને બાઈએ પાછા આપી દીધા. અને એને થયું કે સારું, મહારાજે 5,000 જ મેં કીધા, જો 20,000 કીધા હોત ને તો મારા 20,000 રૂપિયા મહારાજ લઈ જાત અત્યારે અને માગી લેત અને મારે ના પણ ન પડાત. પરંતુ બન્યું એવું કે 2-3 દિવસમાં જે બાઈ હરિભક્તને ત્યાં છે ને ચોરી થઈ અને ઘરમાં જ બાકીના 15,000 પડેલા જ હતા, એટલે ચોરાઈ ગયા. એટલે તે તો બહુ રડતા રડતા છે ને મહારાજ આગળ આવે છે. અને શ્રીજી મહારાજે પૂછ્યું કે આ તમે રડો છો કેમ? તમે કાંઈ ઘરની અંદર પ્રશ્ન આવ્યો છે? ત્યારે બાઈએ કીધું કે મારા ઘર ચોરી થઈ છે મહારાજ, અને 15,000 રૂપિયા ચોરાઈ ગયા છે. મહારાજ કે તમારી પાસે 5,000 રૂપિયા જ હતા ને, 15,000ની ચોરી ક્યાં જ થઈ? આ તમારી ભૂલ થતી લાગે છે, 5,000 જ તમે મને કીધું હતું. એટલે બાઈએ કીધું મહારાજ રૂપિયા તો છે ને 20,000 હતા, પરંતુ આપની આગળ છે ને હું જૂઠું બોલી. અને ત્યારે શ્રીજી મહારાજ તો જો અંતર્યામી પણ ભગવાન તો બધું પામી જ ગયા હતા.
એમને તો એ ભક્તની રક્ષા જ કરવી હતી. શ્રીજી મહારાજે કીધું કે લ્યો આ તમારા 5,000 પાછા. અમારે તો છે ને તમારા રૂપિયાની જરૂર નહોતી, અમારે તો તમારા રૂપિયા સાચવવા માટે માગ્યા હતા. પરંતુ એ બાઈ હરિભક્તના મહારાજનો કહેવાનો અર્થ ત્યારે સમજી ન શકી, પણ અત્યારે તો એ સમજી જ ગઈ. અને બાઈને થયું જો મહારાજને 20,000 રૂપિયા આપ્યા હોત ને તો કેવું સારું થાત, બધાય મારા રૂપિયા બચી જાત. પરંતુ જો પોતાનું કપટ પોતાને નડ્યું કે ન નડ્યું. એમ જો સામાન્ય રીતના આપણા જીવનની અંદર તે ભગવાન કે સંત આગળ આપણે કપટ 1% પણ કરવાનું નથી. ભગવાન આપણું જો બચાવવા માટે પ્રયત્ન કરે જ છે અને અનંત ગણું કરવા જ બેઠા છે. તમે ખાલી એક ડગલું માંડો ને એ 7 ડગલા ભરવા માટે તૈયાર છે. તમે એક પ્રશ્નનું સમાધાન કરવા માટે ભગવાન કે સંત આગળ જાઓ ને તો 10 પ્રશ્નનું સમાધાન આપોઆપ કરી નાખશે. એવા તો કૃપાળુ છે, દયાળુ સ્વભાવના ભગવાન અને સંત છે. પરંતુ આપણે એને જ કપટ રાખીને બધું છુપાવવા માટે પ્રયત્ન કરતા હોય તો આપણા જ કપટનું પરિણામ છે ને આપણે ભોગવવું પડે છે. જો ભગવાનની કૃપા વર્ષા તો અહર્નિશ ચાલુ જ હોય છે, પરંતુ કોઈ પાત્ર ઊંધું વાળીને મૂકે ને તો ક્યાંથી ભરાય, ને માત્ર ન ભરાય તો દોષ કોનો? એ આપણો જ દોષ. અને આપણા લીધે જ તે આપણું એ કપટ જતું નથી. પણ જો આપણે નિખાલસપણે નિર્માનીપણે એ દાસ ભાવે આપણે ભગવાન અને સંત આગળ રજૂઆત કરીએ ને તો એ દરેક પ્રકારના સ્વભાવો હોય કે વિષયોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. હવે આપણને બીજો પણ એક પ્રશ્ન થાય કે આ નિષ્કપટપણે તો આપણે વર્તવું જોઈએ, કપટ તો ન કરવું જોઈએ, પરંતુ આ કોની પાસે નિષ્કપટ થવું એ પણ એક મોટો પ્રશ્ન છે. તો ભગવાન અને સંત આગળ આપણે નિષ્કપટ થવામાં જ લાભ છે. જો ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 125મી વાતમાં કીધું છે કે મોટા આગળ નિષ્કપટ થવામાં લાભ છે. જો અહીંયા મોટા એટલે શું? તો વડવાનળ જેવા મોટા પુરુષ એટલે કે ગુણાતીત સત્પુરુષ જે આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે, તો જો એમના આગળ આપણે નિષ્કપટ થશું તો અવશ્ય લાભ પ્રાપ્ત થશે જ તે. જો બરોબરિયા સાથે નિષ્કપટ થવામાં લાભ નથી. કારણ કે એ તો કેવું છે, સાપને ઘરે પરોણા સાપ, મુખ ચાટીને વળ્યો આપ, એના જેવું છે. એમાં કાંઈ કાર્ય સરશે જ નહીં. પરંતુ જો ભગવાન અને આ ગુણાતીત સંત આગળ આપણે નિષ્કપટ થશું તો લાભ જ થશે. એમાં જ માલ છે. જો સત્પુરુષ સાથે આપણે પ્રત્યક્ષ રૂપે નિષ્કપટ થવાની શક્યતા નથી અત્યારે, તો આપણે ફોન દ્વારા કે પત્ર લખીને પણ આપણે નિષ્કપટ થઈ જઈશું. જો મહંત સ્વામી મહારાજ તો કહે છે કે તમે જે પૂજાની અંદર પ્રાર્થના કરો છો એ જરૂર હું સાંભળું જ છું. તો આપણે પ્રેયર કરીએ, અમોઘ એક શક્તિ પ્રાર્થનાને ગણવામાં આવેલી છે. તો આ પ્રાર્થના દ્વારા થઈ શકે, પત્ર દ્વારા થઈ શકે. કદાચ જો સત્પુરુષ પાસે નિષ્કપટ થવું શક્ય ન હોય તો સદગુરુ સંતો પાસે પણ આપણે નિષ્કપટ થઈ જવું. તે બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરેલા છે, બ્રહ્મરૂપ થયેલા છે. તો જો એમના આપણે આશીર્વાદ લઈએ, એમની આગળ આપણે નિષ્કપટપણે વર્તીએ તો અવશ્ય આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર કે સ્વભાવ રહ્યા ને એ દરેક નિર્મૂળ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે વિદ્યાનગરમાં છે ને એકવાર કીધેલું કે ગુરુનું છે ને મન, કર્મ, વચને સેવન કરવું, પૂરો વિશ્વાસ રાખવો. આ 2 પૈસાના મિત્રને બધું ખુલ્લા દિલથી કહી દઈએ છીએ તો ગુરુને મિત્ર જેવા જાણીએ તો બધું કહી દેવાય. ગુરુમાં આંધળો વિશ્વાસ મૂકવાની વાત પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે કરેલી. અને તારીખ 9/7/2017 રોજે તે શિકાગોમાં મહંત સ્વામી મહારાજે કીધેલું કે સત્પુરુષમાં વિશ્વાસ ન હોય ને તો નિષ્કપટ ન થવાય. અને નિષ્કપટ ન થાય ને તેમાં વ્યક્તિનું માન છે. એટલે કે આપણને માન આડું આવે છે કે હું આટલા બધા વર્ષોથી સેવા કરતો હોય, આટલો જૂનો સત્સંગી, આટલી પેઢીનો સત્સંગ, અને જો મહંત સ્વામી મહારાજ આગળ આવું કહું અને સેવક સંતો આવું સાંભળી જાય તો મારે કેવો પ્રકારનો મને અફસોસ થાય, મને શરમ આવે. તો જો એવું આપણે ભગવાન અને સંત આગળ શરમ રાખવાની જરૂર નથી. જો આપણે બ્રહ્મરૂપ થવું છે, આ બ્રહ્મરૂપ થવાના 3 ઉપાયો જો આપણે આપણા જીવનની અંદર આપણે પાલન કરીશું ને તો અવશ્ય બ્રહ્મરૂપ થવાઈ જશે. અને આ નિષ્કપટ થવાથી તે ઘણા બધા લાભો પ્રાપ્ત થાય છે. તો આપણે થોડાક લાભો વિશે પણ વાત કરીએ. તો જો આપણા સત્સંગનો એક ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે ભગવાન અને સંત આગળ પોતાનું દિલ ખોલીને નિષ્કપટ થયા છે ને તો એમના બધા અંતશત્રુઓની ટળી જ ગયા છે. હવે કામરોલના તે દરબાર દાજીભાઈ હવે એકવાર છે ને સરકારી કામે જુનાગઢ આવેલા
અને મંદિરમાં ઉતારો રાખ્યો ને ગુણાતીતાનંદ સ્વામીએ તેમની ચાકરને એમના ઘોડાની સારી બરબાસ્ત કરી હતી અને સાર સંભાળ પણ રાખેલી. એટલે સ્વામીશ્રીની તો આ સરભરા જોઈને તો આ દાજીભાઈ બહુ રાજી થઈ ગયા. એટલે સવારે છે ને સ્વામી સભામાં વાતો કરતા અને દાજીભાઈ સભામાં આવીને બેઠા. એટલે એમને જોઈને તે સ્વામીએ પૂછ્યું કે દરબાર ગુરુ કંઈ કર્યા છે? એટલે દાજીભાઈએ સ્વાભાવિક રીતે કહ્યું કે હજુ તો કર્યા નથી, પણ હું ગુરુ જ ગોતું છું. કારણ કે હજુ સુધી ગુરુ મળ્યા મને નથી. કારણ કે જેને હું ગુરુ કરવા જાઉં ને તો એ દારૂને 2 શીશા અને 2 બકરા માગે છે. એટલે મને તો એવો જ વિચાર આવે છે કે એવું તો હું પણ કરું છું, એટલે એવા ગુરુ મારે શું ભલું કરે. એટલે દરબારની આ વાત સાંભળીને એટલે ગુણાતીતાનંદ સ્વામી સૌ પ્રથમ તો હસે છે અને પછી કહે છે કે દરબાર આ ગુરુ તેવું માગે એવા નથી, આ તો બધું છોડાવે ને એવા છે. કારણ કે અમે તો દારૂ, માટી, ચોરી, છીનાળી અને વટલવું અને વટલાવું નહીં, 5 નિયમો પડાવીને સ્વામિનારાયણનું ભજન કરાવીએ છીએ. અને સ્વામીશ્રીના દર્શન અને વાતોથી આ દરબારનું હૈયું ટાઢું થઈ જાય છે. અને જેટલા પણ સંકલ્પો હતા ને એ બધા શમી ગયા. અને અંતરે તે સ્વામી પ્રત્યે એમનું ખેંચાણું. એટલે એમને થોડોક સમય બાદ હાથ જોડીને કીધું કે સ્વામી, આજથી આપના વચને છે ને હું દારૂ નહીં પીવું, માંસે નહીં ખાવું, ચોરી નહીં કરું અને વટલવું વટલાવીશ પણ નહીં. પણ પછી આગળ છે ને તેમણે પોતાની એક બધી જે કરણી હતી ને સ્પષ્ટ કરતા કીધું કે સ્વામી, મેં છે ને યુવા અવસ્થાની અંદર ત્રાંબાની ભસ્મ ખાધીશ અને ચકલાની છે ને જીભો કપાવીને ખાધીશ. એટલે નિષ્કામ ધર્મ તો મારાથી પડે એમ નથી. એટલે દરબારે જો નિષ્કપટપણે પોતાની હકીકત હતી સભા સાથે અને સ્વામીની રજૂઆત કરી અને એમની ઉપર તો સ્વામી રાજી થઈ જાય છે. અને પછી કહે છે કે આ 4 નિયમો તમે પાળજો અને 5મો છે ને નિષ્કામ ધર્મ એ અમે તમને પડાવશું. અને એમ કહીને દાજીભાઈને તો વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી અને પૂજા આપીને સ્વામિનારાયણની 5 માળા ખાલી ફેરવવાની કીધી. અને સ્વામી સામે દ્રષ્ટિ રાખીને માળા ફેરવતા જાય અને દરબારે સ્વામી તરફ દ્રષ્ટિ રાખી. એટલું જ નહીં, સાથે સાથે સ્વામી એમના નેત્રમાંથી આમ કામ ખેંચી લીધો. અને સ્વામીની અસાધારણ કૃપાથી છે ને દરબાર તો પોતે કૃતકૃત્ય થઈ જાય અને જેટલા પણ સંકલ્પ હતા ની માત્ર બધા ટળી ગયા, બંધ થઈ ગયા. અને એક ભગવાનનું ભજન રહ્યું ને એ જ જોર થવા લાગ્યું. જો સ્વામી આગળ પોતે નિષ્કપટ થયા તો એ સ્વામીના પ્રતાપે એ પોતે એવા નિર્દોષ થયા, તે નિષ્કામી થઈ ગયેલા કે રોજ 5 શેર દૂધ દોઈને એમાં શેર સાકર નાખીને અને પીતા અને 2 શેર લોટની પૂરી જમતા. એવા બળવાન હોવા છતાં પણ એમને ક્યારેય કામનો સંકલ્પ ઉઠ્યો નહીં. તો જો આ ભગવાન અને ગુણાતીત સંતની આગળ આપણે નિષ્કપટ થવીને તો એવું કાર્ય અસંભવ હોય ને તો અશક્ય હોય ને તો એ સહજ આપણે સિદ્ધ કરી દેવા સત્પુરુષની આપણને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ છે. તો હવે આપણા દરેક પ્રશ્નો, દરેક સ્વભાવો રહ્યા ને એ સત્પુરુષ આગળ આપણે કહેવા જોઈએ. શાસ્ત્રોમાં એટલે જ કીધું છે, અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વ્રજ લેપો ભવિષ્યતિ. એટલે કે બીજે બધે પાપો કર્યા હોય તે ભગવાન અને સંતની આગળ આવવાથી છે ને બળી જાય. પરંતુ એમના શરણામાં આવ્યા પછી જો તમે કપટ કરો ને પાપ કરો ને તો યાદ રાખવું એ વ્રજ લેપ થાય છે. એટલે આપણે સત્સંગની અંદર આવતા હોય ને અભાવ અવગુણ લેતા હોય અને કપટ કરતા હોય તો યાદ રાખવું કે એમાં ભગવાન અને સંત ક્યારેય રાજી થવાના નથી. એક વખત શરણું લઈ લીધું, પૂરું થઈ ગયું. અને એમના શરણમાં આવી છે જો સેવા ભક્તિ કરવામાં જો આપણે કપટ કરતા હોય તો સમજી જ લેવાનું પાપ વ્રજ લેપ જ થાય છે. ક્યારેક એમની આગળ આપણે દંભ કે કપટ જો ક્યારેય આચરવું નહીં. કારણ કે દંભ ને કપટ ક્યારે ન થાય તો જો આપણે ભગવાન અને સંતને અંતર્યામી જાણીએ ને તો ન થાય. કારણ કે ભગવાન અને સંત કેવા સર્વજ્ઞ છે, એ તેઓ સતત મારી સાથે જ છે, પ્રત્યેક મારી ક્રિયા નિહાળે છે. જો આ વિચાર આપણે સતત રાખીએ ને તો દંભ ને કપટ ક્યારેય આપણે પ્રવેશ ન કરી શકે. તો જો આમ આપણા જીવનની અંદર હેત, વિશ્વાસ અને નિષ્કપટપણું રહ્યું ને એ આ ત્રણેય તે ત્રિકોણી એક સંયોજનથી એક સત્સંગમાં બ્રહ્મરૂપ થવાય છે ને માર્ગે એ આગળ પણ વધી શકાય છે. એટલે ખરેખર આ ત્રણેય માર્ગોને આપણે અનુસરવાના છે. અને જો છેલ્લે એક આ વાત આપણે કરીને પૂરું કરીએ કે એક વાત સમજવી શા માટે જરૂરી છે.
આપણે આ 3 માર્ગો તો સમજ્યા છેલ્લા 3 દિવસથી. પ્રથમ દિને આપણે હેત સંબંધિત શીખ્યા, બીજા દિવસે આપણે વિશ્વાસ, અને આજે છેલ્લા દિવસે તૃતીય દિને આજે નિષ્કપટપણું આપણે સમજ્યા. તો જો આ બ્રહ્મરૂપ થવાનો માર્ગ રહ્યો ને, કાંઈ એક દિવસની અંદર કાંઈ સર નથી થતો. તો એ માટે આપણે પેશન્સ રાખવું પડશે, ધીરજ રાખવી પડશે, અને સતત આપણે પુરુષાર્થ કરવો પડશે. અને જો શ્રીજી મહારાજે પણ ગઢડા મધ્યના 34મા વચનામૃતની અંદર કીધું છે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે. એમ આપણે બ્રહ્મરૂપ થવું છે, છતાં દેહ જો એવી બ્રાહ્મી સ્થિતિ ઘણા બધાને પ્રાપ્ત થયેલી ભૂતકાળની અંદર, વર્તમાન કાળે પણ. તો એવી જ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણે ભગવાન અને સંત આગળ નિષ્કપટપણે વર્તવાનું છે, વિશ્વાસ રાખવાનું છે, ને પહેલાં હેત પ્રીત કરવાની છે. જો તમે સફળ ડૉક્ટર થવામાં કેટલા વર્ષો લાગે છે. આ તો એક લૌકિક આપણે સિદ્ધિની વાત કરીએ તો 2 વર્ષ કેજી હોય, હવે બાલવાટિકા આવી ગઈ, બાળ મંદિર હોય, પછી જુનિયર સિનિયર કેજી. હવે 12 વર્ષથી એકથી તે તમે જો 12 ધોરણ પાસ કરવા પડે, એ પાછા સારા માર્ક્સ ને સારું ભણવું પડે. એના પછી 4.5 વર્ષ કોલેજ કરવાનું, 1 વર્ષ પાછું ઇન્ટર્નશીપ કરવાનું, પછી ઇન્ટર્નશીપ પૂરી થાય ને ત્યાં 3 વર્ષ એમડીમ હોય. એમ 22 વર્ષ તમારે સતત અને સખત મહેનત કરવી પડે, પછી તમે ડૉક્ટર થાવ. અને પછી પણ જો વર્ષો સુધી એ ક્લિનિકલ પ્રેક્ટિસ કરે અને દવાખાનું સારું ચાલે ને તો સફળ ડૉક્ટર બનાય. બાકી એમનામ ડૉક્ટર પણ બનાતું નથી. એમ જો આ સફળ ડૉક્ટર બનવા માટે આપણે કેટલી બધી ધીરજ અને પુરુષાર્થ જોઈએ. તો આ તો બ્રહ્મરૂપ થવા માટે આપણે શ્રદ્ધાની જરૂર પડવાની જ છે. અને જો બ્રહ્મરૂપ થવું એ અઘરી વાત નથી, અશક્ય નથી. કારણ કે ટાંકીમાં પાણી તો છે જ તે, બસ એ નળનું કનેક્શન આપણે રહ્યું ને રિપેરિંગ સરખું કરવાનું છે. એટલે કે આપણા સત્પુરુષ સાથેનું જોડાણ આપણે દ્રઢ કરવાનું છે. તો ખરેખર આ ગુણાતીતાનંદ સ્વામીએ જે વાત કરી, આ વાતને આપણા જીવનની અંદર આત્મસાત કરવાની છે. અને ખરેખર છે છેલ્લા 3 દિવસથી આપણે સમજ્યા. સૌપ્રથમ આપણે એ વાતને ફરી વખત આપણે દોહરાવીએ કે ગુણાતીતાનંદ સ્વામી 3જા પ્રકરણની 33મી વાતની અંદર શું કહે છે. તો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગમાં એમ વાત થાય છે કે જીવ બ્રહ્મરૂપ થઈ જાય. ત્યારે પૂછ્યું છે કે સત્સંગમાં વાત તો થાય છે તોય જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી. પછી સ્વામી બોલ્યા છે, હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી, અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો તેનો વિશ્વાસ ન આવે. ત્યારે વળી પૂછ્યું છે કે હેતે કરીને જીવ બાંધ્યો હોય તેનો વિશ્વાસ કેમ ન આવે. ત્યારે સ્વામી બોલ્યા છે કે આ જલે ભક્તે મારા સાથે જીવ તો ઘણો બાંધ્યો છે, પણ મારો વિશ્વાસ ન આવે. એમ કહીને બોલ્યા છે કે વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં, અને નિષ્કપટપણે વર્તે તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહીં. એ સિદ્ધાંતની વાત છે. તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી જે 3 મુદ્દાની વાત આપણને કરી, આ 3 મુદ્દા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છેલ્લા 3 દિવસથી. પહેલું તે આપણે સમજીએ, હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડવાનો છે. અને સત્પુરુષમાં હેતનું ઘણું બધું ફળ પણ છે, એના ઉપાયો વિશે પણ વાત કરી. કારણ કે એમના ગુણનો વિચાર કરવો જોઈએ. એ સત્પુરુષ આપણા સાચા સગા છે, આ વિચારથી આગળ વધવું, માનસી પૂજા કરવું. પછી બીજા જ દિવસે આપણે સમજ્યા કે હેતની સાથે સાથે વિશ્વાસ પણ અનિવાર્ય છે. એટલે એમના વિશ્વાસ આપણે કઈ રીતે રાખવાનો, તો 2 રીતે વિશ્વાસ આપણે સમજ્યા હતા. કે એક તો વચનમાં વિશ્વાસ રાખવાનો છે, કારણ કે વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, પૂરવ કેરા પાપ તારા તો જશે બળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. અને બીજી રીતે આપણે સત્પુરુષના સ્વરૂપમાં વિશ્વાસ રાખવાનો છે. અને ખરેખર જો આ રીતે વિશ્વાસથી કાર્ય કરીશું તો કાર્ય થઈ જ જશે. અને છેલ્લે આપણે સમજ્યા કે નિષ્કપટપણાની અંદર કે આપણા જીવનની અંદર આપણે કપટ કોઈ રીતે આધ્યાત્મિક માર્ગે એક વખત શરણે સત્સંગી થઈ ગયા, મુમુક્ષુ થઈ ગયા, તો પછી નિષ્કપટપણે વર્તવું ખૂબ જરૂરી છે. કારણ કે કપટ ભગવાન આગળ આપણે ક્યારેય રાખવું ન જોઈએ. તો આપણે પણ આ ગુણાતીતાનંદ સ્વામીની આ વાતમાં જે દર્શાવેલા ઉપાયોની શ્રદ્ધાપૂર્વક આપણે પુરુષાર્થ કરવાનો છે. અને જો પુરુષાર્થ કરીશું, અને છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ કે આ કઈ કઈ બાબતોમાં જો નિષ્કપટ થવું ને, તો એક તો લોયાના 5મા પ્રમાણે તે શ્રીજી મહારાજે વાત કરી છે કે જે પોતાનું જે પંચ વર્તમાન હોય ને એમાં કાચપ હોય, તો પછી કોઈનો અવગુણ આવતો હોય,
પછી નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થતો હોય, એટલે શું સ્વરૂપ નિષ્ઠામાં મહિમામાં શંકા થતી હોય, તો આવી રીતે એમાં આપણે નિષ્કપટ પાસે એમાં થવાનું છે. આ બધી બાબતોની અંદર તો જ તે આપણા જીવનની અંદર એવી આપણને સ્થિતિ પ્રાપ્ત થશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ, શ્રદ્ધાપૂર્વક આપણે પુરુષાર્થ એવો કરીએ કે ખરેખર આ ભવજળ તરવાનું ટાણું આ સાર્થક કરવાનું છે. અને નારાયણદાસ કવિએ એક પંક્તિ નજર સમક્ષ આપણને રાખી અને સત્સંગ કરીએ કે સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ભક્તિ કરીએ રે સાચા ભાવથી, પાછા પગલા ન ભરીએ ભવજળ પાર ઉતરીએ, નારાયણ દાસ કે તરીએ સત્સંગ કીજીએ. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. તો આપણને આવું ટાણું આવ્યું છે, આવો સત્સંગની પ્રાપ્તિ થઈ છે અને આપણા પ્રશ્નો તો ધૂળના ઢેફા જેવા છે અને આપણી પ્રાપ્તિ થઈ છે હિમાલય જેવી. આવા વાક્યો, આવા શબ્દો આપણા અંતરની અંદર આપણે રાખીએ, સતત આનું ચિંતન કરીએ, કારણ કે આ દરરોજ આ મનન ચિંતન નિધિધ્યાસન કરવામાં આવશે તો અવશ્ય આ બધાય શબ્દો આપણા જીવનની અંદર ઉતરશે અંતરની અંદર, અને સાથે સાથે આપણે બ્રહ્મરૂપ થવા માટે આગળ પણ વધી શકીશું. તો આજના દિવસે તૃતીય દિને છેલ્લા દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે છેલ્લા 3 દિવસથી અમે જે બ્રહ્મરૂપ થવાના જે ઉપાયો જે તમે વાત કરી છે કે સત્પુરુષમાં હેત રાખવી, પ્રીતિ કરવી, પછી વિશ્વાસ રાખો, પછી નિષ્કપટપણે વર્તવું, તો આ 3 મુદ્દાઓ છે, 3 ચરણો છે, 3 પગલાઓ છે. એ પ્રમાણે અમે પગ મૂકી શકીએ અને દોડી શકીએ અને બ્રહ્મરૂપ થઈ શકીએ એવી અમને બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ત્રિદિવસીય પારાયણના અંતિમ દિવસે આપણે ધૂનમાં જોડાઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.